વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે દિલ્હીના મુખ્ય કાર્યાલય ઉપર અને અહીંયા તેઓ કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મોટી સંખ્યામાં હકડેથઠ મેદની અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના અહીંયા છે। આ દ્રશ્યો આપણે દર વખતે ચૂંટણીમાં જોતા આવ્યા છીએ। વર્ષ 2014થી જાણે આ એક સિલસિલો બની ગયો છે કે જ્યારે પણ કોઈ ચૂંટણી હોય ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન સરાહનીય હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળતા હોય છે। કેટલીક વાર તેમની સાથે અમિત શાહ આપણે જોયા છે, કેટલીક વાર રાજનાથ સિંહને પણ જોયા છે અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા એમની સાથે અત્યારે છે ને અહીંયા અભિવાદન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જબરજસ્ત હૂંફ સાથે અભિવાદન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની જીત માટે ટ્વીટ કરી અને જય મહારાષ્ટ્ર લખી અને અભિનંદન પણ પાઠવ્યા હતા, જનતાનો આભાર માન્યો હતો અને સાથે જ એક સૂચક વાત કરી હતી કે હવે જવાબદારી વધી જાય છે। મહારાષ્ટ્રની જનતાના સપના, એમની આશા આકાંક્ષાઓ પૂરી કરવા માટે વધુ કામ કરવાની જરૂર છે અને મહારાષ્ટ્રની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વચન આપ્યું છે કે મહાયુતિની આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં બનેલી આ સરકાર છે, એ સરકાર હવે જનતાની આશા અપેક્ષા અને આકાંક્ષા પૂરી કરશે અને એની સાથે સાથે જ ઉત્તર પ્રદેશની 9 બેઠકોની પણ ચૂંટણી હતી અને એમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। 7 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, એ સિવાય રાજસ્થાનની ચૂંટણીમાં 5 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, એટલે કે કુલ 46 બેઠકો હતી જેના ઉપર પેટા ચૂંટણી વિધાનસભાની યોજાઈ હતી। 2 બેઠકો લોકસભાની હતી પણ તેમાં ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી, પણ આ 46માંથી સારી એવી ગેઇન ભારતીય જનતા પાર્ટી મેળવી ચૂકી છે, જેમાંની એક ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી હતી જેમાં છેલ્લી ઘડી સુધી રસાકસી ચાલી અને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને માત આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે દિલ્હી મુખ્યાલય પર પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં આ કાર્યકરોનો જમાવડો આપણે જોયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં મંચ ઉપર બિરાજમાન થશે અને ત્યારબાદ કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે, કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે અને કાર્યકર્તાઓનો નવો જોશ કાર્યકર્તાઓમાં પૂરવાનો એક પ્રયત્ન પણ કરશે અને એની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ અહીંયા આગળ પહોંચતા હોય છે, જ્યારે પણ અહીંથી સંબોધન કરતા હોય છે, ત્યારે એક અહીંયા જે મેસેજ એમની વાતમાંથી મળતો હોય છે એ કાર્યકર્તાઓ માટે હોય છે। જે નવી સરકાર ચૂંટાઈને આવી છે, જે નવી સરકાર શપથ ગ્રહણ કરવા માટે જઈ રહી છે, એ નવી સરકાર માટે પણ એક સંદેશ ખૂબ મહત્વનો હોય છે કે રાજ્યના વિકાસ માટે એ કઈ રીતે તેમણે કામ કરવાનું હોય છે। એક રોડમેપ પણ નરેન્દ્ર મોદીના એ ભાષણની અંદર મળી જતો હોય છે। જેપી નડ્ડા દ્વારા હાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું અને જેમ હમણાં જ વાત થઈ, રાજનાથ સિંહ પણ એમની સાથે છે, અમિત શાહ પણ ઉપસ્થિત છે, જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 મહાનુભાવો સ્ટેજ ઉપર ઉપસ્થિત છે।